Very good morning, students. We have completed the main theory portion of our subject, which included introduction to computer, generations of computer, types of computers, block diagram of computers, computer memory, secondary storage devices, and input and output devices. All of these are going to be very important topics regarding theory exam. Now today we are starting another chapter of theory again, that is internet. Let me tell you one thing, girls, કે આ ચેપ્ટર એવું છે કે જેનો એક પણ ક્વેશ્ચન એક્ઝામમાં સ્કીપ ન કરાય. અમારા આટલા વર્ષનો અનુભવ તમને હું કહું છું, કેમ કે આ ચેપ્ટર એવું છે કે જેમાં 100% બુકનું અથવા તો મેં સમજાવ્યું હોય એ ન લખો તો પણ ચાલે. આમાં તમે તમારી કન્ટેન્ટ વ્યવસ્થિત જો હોય, તમને લખતા આવડતું હોય તો એ કન્ટેન્ટ જો એડ કરો તો એ પણ સાચી પડી શકે, એના પણ માર્ક્સ મળી શકે. કારણ કે આ ચેપ્ટર એવું છે કે જેમાં તમને બધું આવડતું જ હશે. હા, અમુક ટૉપિક એવા છે નાના નાના કે જે જૂના છે, કારણ કે આ તમારી જે કોર્સ છે એ બહુ ચેન્જ નથી કરતા વારે વારે, એટલે થોડોક જૂના ટૉપિક છે, એ આપણે બુકમાંથી રિફર કરવાના રહેશે, અથવા તો હું આમાં તમને સ્લાઇડ્સ જે આપું છું તમે લખી લેજો. બાકી જે છે સર્વિસીસ ઓફ ઇન્ટરનેટ એન્ડ વોટ ઇઝ ઇન્ટરનેટ, હા તમને બધાને ખ્યાલ જ છે અને મારા કરતાં વધારે ખ્યાલ છે. પણ હા, તમને લખતા આવડવું જોઈએ, ધેટ ઇઝ ઇમ્પોર્ટન્ટ. એટલે આ જે ચેપ્ટર છે એના જે ક્વેશ્ચન્સ એક્ઝામમાં પૂછાય છે એ તમારે અટેમ્પ્ટ કરવાના જ છે. કારણ કે ઘણી વખત એવું થતું હોય છે, બહુ વીક સ્ટુડન્ટની હું વાત કરું છું, કે ઘણી વખત એવું થતું હોય કે અમે લોકો પેપર ચેક કરતા હોઈએ અને પાસિંગ માર્ક્સ મેળવવામાં તકલીફ પડતી હોય, 2 માર્ક 3 માર્ક ઘટતા હોય, તો આ જે ક્વેશ્ચન છે એમાં અમે લોકો 1-2 માર્ક વધારે આપી અને પાસિંગ લેવલ સુધી પહોંચાડી દેતા હોઈએ સ્ટુડન્ટ્સને. કારણ કે આમાં અમે થોડું ઘણું તમે આમ તેમ લખ્યું હોય તો પણ કન્સિડર કરી શકીએ. બાકી બધા જે ટૉપિક્સ છે આગલા એમાં થોડું ઘણું વેરિએશન ચાલે, પણ સાવ તમે પોતાનું લખ્યું હોય તો એ ના ચાલે. એટલે ક્યારેય આ જે ચેપ્ટર છે એના ક્વેશ્ચન્સ સ્કીપ કરવાના જ નહીં, બરાબર. અને આમાં જ તો તમને લોકોને ઇન્ટરનેટ રિલેટેડ છે એટલે આમાં મજા જ આવશે, આમાં કાંઈ તમને બહુ નવું લાગશે પણ નહીં. અને ગર્લ્સ, આ તો આપણે લોકો અત્યારે ઓનલાઈન લેક્ચર્સમાં ભણીએ છીએ, અધરવાઇઝ ક્લાસ હોય ને લાઈવ લેક્ચર્સ તો હું ડિસ્કશન મેથડથી જ આ ચેપ્ટર ભણાવું છું, કે તમને લોકોને પણ ખ્યાલ જ છે કે આ એટલે શું, વોટ ઇઝ ઈમેલ, વોટ ઇઝ ચેટિંગ, બધાને ઘણો બધો આઈડિયા છે કે હાઉ ટુ કનેક્ટ યોર કમ્પ્યુટર વિથ ઇન્ટરનેટ. અને મોબાઈલમાં બી તમે લોકો બધી એપ્સ ને બધું યુઝ કરો જ છો, બધાને ખ્યાલ છે. એટલે આપણને લાઈવ હોય તો ભણવાની મજા આવે. પણ અત્યારે હવે આપણને બધાને ખબર છે કે તમારી અને મારી બધાની મજબૂરી છે કે અત્યારે આપણે ઓનલાઈન લેક્ચર જ કન્ટિન્યુ કરવા પડશે. એટલે તો પણ મેં બને એટલું ઇન્ટરેસ્ટિંગ બનાવવાની ટ્રાય કરી છે, તમે જસ્ટ જોઈ લેજો, બરાબર. યસ, ટુડેઝ થોટ: never complain about the difficulties in life, because a director always gives the hardest roles to his best actors. અહીંયા ડિરેક્ટર એટલે ઉપરવાળો છે, ઈશ્વર ભગવાન જે કહેતા હોય, અને આપણે લોકો બધા એક્ટર્સ છીએ. એટલે આપણી લાઈફમાં જ્યારે ડિફિકલ્ટીઝ આવતી હોય, બધાની લાઈફમાં, એસ્પેશિયલી આ 2020 તો બધાની લાઈફમાં ડિફિકલ્ટ જ રહી ગયું, બધાને યાદ જ રહી જવાનું છે લાઈફ ટાઈમ. તમને લોકોને બહુ નાની ઉંમરે આવો ટાઈમ આવ્યો, અને અમારી લાઈફમાં આટલા વર્ષે પણ ફર્સ્ટ ટાઈમ આવું વેર અમે લોકોએ જોયેલું છે.
એટલે આવા ડિફિકલ્ટ ટાઈમ બધાની લાઈફમાં આવતા જ હોય છે, બરાબર. પણ આપણી લાઈફમાં જ્યારે પર્સનલી ડિફિકલ્ટ ટાઈમ આવતો હોય તો શું માનવાનું કે હંમેશા કોઈ પણ એક્ટર હોય જે બહુ સારી એક્ટિંગ કરી શકતો હોય ને એને જ ડિરેક્ટર અઘરો રોલ આપે. અત્યારે તો તમે લોકો બધા અઘરા રોલવાળા મૂવીઝ જોયા જ હશે. તો આપણને એમ લાગે કે ભાઈ આ રોલમાં કાંઈ નથી, કે એક્ટરમાં કાંઈ નથી, લુકમાં એવું ન હોય, લાઈક નાના પાટેકર હોય કે નવાઝુદ્દીન સિદ્દીકી હોય, એવા ઘણા બધા એક્ટર્સ છે કે પણ એ લોકોની એક્ટિંગ એટલી સારી હોય કે એ લોકોને બહુ સારા રોલ્સ ઓફર થતા હોય છે. સેમ વે અહીંયા આપણે પણ જ્યારે ડિફિકલ્ટી આવી હોય, પ્રોબ્લેમ્સ આવ્યા હોય લાઈફમાં, ત્યારે ધીરજ રાખવાની અને માનવાનું કે વી આર ધ બેસ્ટ એક્ટર્સ. એટલે કે આપણું જે રોલ છે, આપણે બધા જ રોલ એઝ અ ડોટર, એઝ અ ફ્રેન્ડ, એઝ અ સિસ્ટર, એઝ અ સ્ટુડન્ટ કે વટ એવર, બધા જ રોલ્સ આપણે ભજવીએ છીએ. તો એ બધા જ રોલ સારી રીતે આપણે કરી શકીએ એટલી આપણને શક્તિ ઈશ્વરે આપેલી જ છે, હંમેશા આપેલી જ હોય છે. એટલે એ શક્તિનો પૂરેપૂરો ઉપયોગ કરી અને દરેક રોલ આપણે સારી રીતે એને દરેક રોલને સારો ન્યાય આપી શકીએ એવું આપણે હંમેશા પ્રયત્ન કરવાનો. કન્સેપ્ટ ઓફ ઇન્ટરનેટ. હવે આ તો મારા ખ્યાલે નાના બાળક હોય ને, અત્યારે સ્કૂલના જે છોકરા ઓનલાઈન ભણે છે એ લોકોને પણ ખબર હોય. તે છતાં અહીંયા શોર્ટ હિસ્ટ્રી પણ આપણે ડિસ્કસ કરીએ છીએ ઇન્ટરનેટની, જે કદાચ ઘણાને ખ્યાલ ના હોય. The internet is a vast network of networks that electronically connects millions of people worldwide. શું છે? ખૂબ જ વાસ્ટ એટલે મોટું. નેટવર્ક ઓફ નેટવર્ક્સ એટલે કે ઘણા બધા કમ્પ્યુટર ભેગા કરી અને એનું પણ નેટવર્ક બનાવેલું છે. અને એ બધાને કેવી રીતે કનેક્ટ કરે છે? ઇલેક્ટ્રોનિકલી. ભલે સેટેલાઇટ થ્રુ હવે તો આપણને મળતા હોય છે, પણ અલ્ટિમેટલી આપણા કમ્પ્યુટર્સ તો બધા ઇલેક્ટ્રોનિકલી જ વર્ક કરે છે. અને મિલિયન્સ ઓફ પીપલ, લોટ્સ ઓફ પીપલ આખા દુનિયામાં બધાને કનેક્ટ કરે છે. ઇટ વોઝ ફોર્મડ ઇન 1968 બાય US મિલિટરી. સૌથી પહેલાં કે આવું, ત્યાં તો જો કે એનું નામ ઇન્ટરનેટ હતું પણ નહીં, પણ જેને કહેવાય ને પાયો નખાણો હતો કે આવું, એમાંથી પછી અત્યારે આ ઘટાટો વૃક્ષ ઉગી રહ્યું છે ને આપણે બધા એના ફળ ચાખી રહ્યા છીએ. મેક્સિમમ આ વર્ષમાં ઇન્ટરનેટના મેક્સિમમ ફળ આપણે લોકોએ, ટીચર સ્ટુડન્ટ્સે ખાધા હશે, કારણ કે ઓનલાઈન શિક્ષણ જે છે આખી દુનિયામાં ચાલી રહ્યું છે. એટલે એનું જે રૂટ છે, બેઝ, પાયો, એ ક્યાં નખાયો હતો? US મિલિટરીમાં. ક્યારે? 1968માં. ઇનિશિયલી ઇટ વોઝ કોલ્ડ ARPANET. ત્યારે એને શું કહેવામાં આવતું હતું? ARPANET, એડવાન્સ્ડ રિસર્ચ પ્રોજેક્ટ્સ એજન્સી. બસ આ બધા ફૂલ ફોર્મ્સ ક્યારેક એક્ઝામમાં પૂછાઈ જતા હોય છે, એટલે યાદ રાખી લેવા. એડવાન્સ્ડ રિસર્ચ પ્રોજેક્ટ્સ એજન્સી which was used at the time of war for communication. એટલે કે મિલિટરીમાં જ્યારે વોર ચાલતી હોય ત્યારે એક બોર્ડરથી બીજા બોર્ડર ઉપર કમ્યુનિકેટ કરવું હોય તો કેવી રીતે કરવું? તો ત્યારે આ ARPANET, પણ ઇટ વોઝ લિમિટેડ. બહુ ઓછા કમ્પ્યુટર્સ એમાં જોડાયેલા હતા અને બહુ લિમિટેડ, ખાલી મિલિટરી સુધી જ એનો યુઝ લિમિટેડ હતો. અને આ વાત છે 1968ની. ઇન 1980 more computers were connected through ARPANET and it was called NSFNet. હવે પછી એમ લાગ્યું, એ છે ક્યારે? 12 વર્ષ પછી, 68ની આપણે વાત કરીએ છીએ, તો ક્યારે લાગ્યું? 12 વર્ષ પછી 80ની સાલમાં એમ લાગ્યું કે હવે આનો યુઝ આપણે થોડુંક આગળ સાયન્સ રિલેટેડ જે હોય વર્ક એમાં પણ કરી શકીએ છીએ, લેબોરેટરીઝમાં એમાં. તો ત્યારે પાછું વધારે કમ્પ્યુટર્સ એમાં એડ કરી અને એનું નામ શું રાખ્યું? NSFNet, નેશનલ સાયન્સ ફાઉન્ડેશન નેટવર્ક. નેશનલ સાયન્સ ફાઉન્ડેશન નેટવર્ક. અને એ ત્યાંની અમેરિકાની જ, હજી આ વાત અમેરિકાની જ થાય છે, ત્યાંની જે સાયન્સ ઇન્સ્ટિટ્યૂટ્સ છે એ લોકોએ ઉપયોગ કરવાનું ચાલુ કર્યું. ધેન thousands of computers were connected together
એન્ડ દેટ વોઝ ધ ફાઉન્ડેશન ઓફ ઇન્ટરનેટ. અને પછી એમ લાગ્યું કે આ તો બહુ મજાની વસ્તુ છે, બધાને મજા આવે એવું છે આ તો. એટલે પછી ધીરે 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 કરતાં એમાં કમ્પ્યુટર્સ એડ થતા ગયા, હજારો કમ્પ્યુટર એડ થતા ગયા. અને લગભગ 90s ઓલ ઓવર વર્લ્ડમાં એમ કહેવાય ને કે હવે ઇન્ટરનેટ ઇઝ કોમન, નો ડાઉટ. ત્યારે પણ ઇન્ટરનેટનો ચાર્જ થોડો વધારે જ હતો, પણ ધેન ઓલ્સો ઇટ વોઝ અવેલેબલ ફોર કોમન પીપલ લાઈક અસ. કે એવું નથી કે સ્પેશિયલ ગવર્મેન્ટ હાઉસીસ હોય કે કોઈ કંપનીઝ હોય ત્યાં સુધી જ ઇન્ટરનેટનો યુઝ થતો હતો, પણ 90s બધા જ કોમન પીપલ પણ ઇન્ટરનેટ યુઝ કરવા માંડ્યા હતા. હા, ત્યારે સ્પીડ સાવ સ્લો હતી. તમારે એક મેલ ખોલવો હોય ને તો 5 મિનિટ 7 મિનિટ થાય, એટલી સ્લો હતી. પણ પોસિબલ હતું કે ઇન્ટરનેટમાં શું આવે છે, કેમ આવે છે, કેવી રીતે યુઝ કરવો, મેલ એકાઉન્ટ બનાવવું, ચેટિંગ કરવું. ઇટ વોઝ પોસિબલ, નો ડાઉટ. ઇટ વોઝ વેરી કોસ્ટલી. હા, એટલે 90s તો મેં પણ યુઝ કરેલું છે ઇન્ટરનેટ. પણ ત્યારે એક આમ કહેવાય ને કે અત્યારે આપણને એમ કે ભાઈ ચલો તમને બધાને અત્યારે મંગળ ઉપર, માર્સ ઉપર જવા મળશે, તો એ કેવું આપણા માટે ચમત્કાર જેવું કહેવાય. હા, કે માનવામાં ન આવે એવું, અથવા તો બધા માટે પોસિબલ ના હોય, એના જેવી વાત છે. એટલે બહુ બહુ રેર લોકો, એટલે આપણે આઈ એમ ટોકિંગ અબાઉટ ગુજરાત, રાજકોટ, તો એમાં બહુ ઓછા લોકો ઇન્ટરનેટ યુઝ કરતા હતા. પણ ધીરે ધીરે અને ધીરે ધીરે અત્યારના સમયમાં તો આપણું ઓક્સિજન જેવું થઈ ગયું છે ઇન્ટરનેટ. હા, ઇન્ટરનેટ રિલેટેડ ઘણા બધા જોક પણ આવતા હોય છે, બધાને ખ્યાલ જ છે કે ઇન્ટરનેટ જો બંધ હોય એક દિવસ માટે પણ, ઓલો જોક ખ્યાલ છે ને બધાને, કે એક વખત એક લેડી છે એને એની ફ્રેન્ડને કીધું કે ભાઈ કાલ તો આખો દિવસ અમારું વાઈફાઈ બંધ હતું, ઘરમાં કોઈને ઇન્ટરનેટ ચાલુ નહોતું, તો ઘરમાં હસબન્ડ, બાળકો, ઇનલોઝ એ લોકો સાથે મેં ટાઈમ પાસ કર્યો. એ લોકો સારા માણસો છો એમ. એટલે હવે એવું છે કે આપણે લોકો FB ફ્રેન્ડ્સને ઓળખતા હોય, એની આપણને ખબર હોય કે XYZ વ્યક્તિ ક્યાં છે, પણ આપણી બાજુમાં જ બેઠેલી વ્યક્તિ હોય એનું આપણને આઈડિયા ના હોય. ઇટ ઇઝ ડ્યુ ટુ ધીસ ઇન્ટરનેટ. એટલે મેક્સિમમ, એટલે આપણે જે યુઝ નો ડાઉટ જરૂર છે ત્યાં કરવાનો જ છે, પણ બહુ વધારે પડતો યુઝ છે ને, એક્સિડ યુઝ ઓફ ઇન્ટરનેટ, એ આ વસ્તુ તમને કરી દે છે કે તમને બાજુવાળાની ખબર ન હોય, ઘરના માણસની ખબર ન હોય, પણ બીજા બહારનાની બધી ખબર હોય. એટલે દેટ ઇઝ નોટ ગુડ. થોડો લિમિટેડ યુઝ આપણે કરવો જોઈએ. યુઝિસ ઓફ ઇન્ટરનેટ, ધીસ કેન બી અ ક્વેશ્ચન. યુઝિસ ઓફ ઇન્ટરનેટ. Online communication. The email service of internet is extensively used by computer users to around the world to communicate with each other. Not only email service, આમાં ભલે બુકમાંથી ઈમેલ સર્વિસ લખેલું હોય, પણ અત્યારે તો આપણે બધું જ જેટલી સર્વિસીસ છે, પછી સ્કાઈપ હોય, વોટ્સએપ હોય, FB હોય, કે એની અંદર તમે બધા યુઝ કરતા હશો, ઇન્સ્ટા, ઓલ ધીસ, કોઈ પણ એપ્લિકેશન હોય, ઓર ઇવન ઇફ વી કોલ, આ બધું જ છે તે ઇન્ટરનેટ થ્રુ કોલ કરીએ છીએ, બધું ઓનલાઈન કમ્યુનિકેશનમાં જ આવે છે. સોફ્ટવેર શેરિંગ. Internet provides access to a large number of shareware software development tools and utilities. ઘણા બધા સોફ્ટવેર્સ છે કે જે ઓનલાઈન ફ્રીમાં અવેલેબલ છે. ફ્રીવેર છે, એટલે તમે આરામથી ઇન્સ્ટોલ કરી શકો. ધારો કે અત્યારે હું તમને ગર્લ્સ ભણાવું છું ને, અત્યારે રાઈટ નાઉ જે સોફ્ટવેરથી ભણાવું છું રેકોર્ડ કરીને, તો એ સોફ્ટવેર પણ અમે ઓનલાઈન ઇન્ટરનેટ ઉપરથી ડાઉનલોડ કરેલો છે. 2-3 અલગ અલગ સોફ્ટવેર્સ અમે લોકો યુઝ કરીએ છીએ સ્ક્રીન શેરિંગ માટે. તો એ બધા જ સોફ્ટવેર્સ છે એ એવી રીતે, સપોઝ એકાઉન્ટિંગનું તમારે કંઈ કામ છે કે શેર રિલેટેડ કંઈ કામ છે, તો ઘણી બધા એપ્લિકેશન્સ અને સોફ્ટવેર્સ છે વિચ આર ફ્રીલી અવેલેબલ. એક્સચેન્જ ઓફ વ્યૂઝ, મતલબ કે આપણે કોઈ સાથે ડિસ્કશન કરવું હોય ઓનલાઈન, એ બધું હવે આ વર્ષમાં તો બધાએ જોઈ જ લીધું છે
Internet has a number of news groups. Each news group allows a group of users to exchange their views on some topic of common interest. Product promotion. You are the students of commerce. એટલે બધાને ખ્યાલ હોય કે પ્રોડક્ટ પ્રમોશન એટલે શું. Several commercial organizations are effectively using internet services to promote their products. પ્રોડક્ટની જાણકારી આપવી હોય, એડવર્ટાઇઝમેન્ટ કરવી હોય તો ઇન્ટરનેટ ઇઝ યુઝફુલ. આવે છે ને, આપણે યુટ્યુબમાં વિડીયોઝ જોતા હોય તો વારે વારે એડ આવે છે ને, આપણે સ્કીપ કરી દેતા હોય છે. ફીડબેક અબાઉટ પ્રોડક્ટ્સ. કંપનીઝ ઓલ્સો યુઝ ઇન્ટરનેટ to gather information about user satisfaction of existing products, market opportunities of new products and ideas for new products. એક વખત વસ્તુ વેચી દીધા પછી એનો ફીડબેક લેવાનો હોય કે ભાઈ આ પ્રોડક્ટ છે એ આપણી કેવી ચાલી માર્કેટમાં. ફોર એક્ઝામ્પલ કાર છે, કારનું પણ હોઈ શકે કે એની પ્રોડક્ટ. ફોન છે તો ઘણા બધા મોડેલ્સ કારના ફોનના એવા હોય છે કે જે સક્સેસફુલ નથી રહ્યા હોતા. તો આ બધી જાણકારી તમને ક્યાંથી મળી જાય? નેટ ઉપરથી મળી જાય. આપણે નથી રિવ્યૂ લેતા હોતા કે આ વસ્તુ લેવી કે નહીં, પેલા રિવ્યૂ જોઈ લે. કસ્ટમર સપોર્ટ સર્વિસ. આફ્ટર સેલ સર્વિસ કેન ઓલ્સો બી પ્રોવાઇડેડ થ્રુ ઇન્ટરનેટ. વિડીયો ઓન હાઉ ટુ યુઝ ઓર રિપેર અ પર્ટિક્યુલર પ્રોડક્ટ આર અવેલેબલ ઓન ઇન્ટરનેટ. ખ્યાલ છે ને કે કોઈ પણ વસ્તુ આપણે લેવી હોય, કદાચ લેવી હોય, આ કસ્ટમર આપણા સર્વિસની વાત પછી કરું, પણ લેવી હોય, ધારો કે અત્યારે તમારે વોશિંગ મશીન લેવું છે કે ઓવન લેવું છે કે કોઈ સ્કૂટર લેવું છે, તો આખું એનું વિડીયોઝ ડેમો અવેલેબલ છે યુટ્યુબમાં. તમે જોઈ લો, પછી તમે એને ડિસિઝન લ્યો કે લેવું કે નહીં. સેમ વે આફ્ટર સેલ સર્વિસ, કે ભાઈ કંઈ પ્રોબ્લેમ થયો નાનો મોટો તો કેવી રીતે રિપેર કરવું, અથવા કોઈ પર્ટિક્યુલર પ્રોગ્રામ જે છે એટલે કમ્પ્યુટરનો પ્રોગ્રામ એ કેવી રીતે ચલાવવો, એમાં કયા કયા ઓપ્શન છે, કયા કયા સેટિંગ્સ છે કરવા પડે એમ છે, એ બધું જ તમને નેટ ઉપર મળી જાય છે. ઓનલાઈન જર્નલ્સ એન્ડ મેગેઝિન્સ. તો ખ્યાલ જ છે, ઇન્ટરનેટ હેઝ થાઉઝન્ડ્સ ઓફ ઇલેક્ટ્રોનિક જર્નલ્સ એન્ડ મેગેઝિન્સ વિચ આર ફ્રીલી અવેલેબલ ટુ ડાઉનલોડ. તમે આખી જર્નલ ને મેગેઝિન ડાઉનલોડ ના કરો ને તો પણ ઘણી બધી એપ એવી છે કે જેમાંથી તમે રીડ કરી શકો. ઇવન ગુજરાતીમાં એ પ્રતિલિપિ ને એવી ઘણી બધી એપ્સ છે જેમાંથી તમે આરામથી જેમ બુક રીડ કરતા હોવ સેમ વે મેગેઝિન કે બુક રીડ કરી શકો. ઓનલાઈન શોપિંગ. It is also called virtual shopping, which is open 24 hours all the year around and are accessible to purchasers all around the world. એટલે કે તમારે આખી દુનિયામાંથી દિવસના ગમે તે સમયે કાંઈ પણ વસ્તુ પરચેસ કરવી છે. ઓલી માર્કેટમાં તો લિમિટેશન આવી જાય કે ભાઈ આ ટાઈમે દુકાન ખુલ્લી હશે કે નહીં. એસ્પેશિયલી જો રાજકોટ હોય તો કે 1 થી 4 તો ક્યાંય જવાશે નહીં. અમારા જેવા કોલેજથી 1:30 વાગે છૂટતા હોય તો કાંઈ કામ રસ્તામાં ન થાય, કારણ કે 1 થી 4 રાજકોટ આખું આરામમાં. એટલે ઓનલાઈન જો તમે શોપિંગ કરો તો એ કાંઈ ઇશ્યુ રહેતો નથી. અને પાછું હોમ ડિલિવરી મળે છે, એટલે કોઈ પણ વસ્તુ જે છે એ તમારા ઘર સુધી પહોંચાડવાની જવાબદારી એ લોકો લે છે. ઇન્ટરનેટ સર્વિસીસ. યુઝીસ એટલે આપણે ગર્લ્સ ઓવરઓલ તમે લખી શકો. આમાં મેં જે ઇન્ક્લુડ કર્યું છે એ સિવાયનું પણ. સો ફોર એક્ઝામ્પલ, આમાં આપણે જે ટોપિક્સ હતા એમાં તમે તમારું એડ કરો કે વર્ચ્યુઅલ ટીચિંગ, જે આપણે અત્યારે મેક્સિમમ યુઝ કરી રહ્યા છીએ ને, વર્ચ્યુઅલ ટીચિંગ. તો એવી રીતે કે વર્ચ્યુઅલ લર્નિંગ. તો આવા તો બીજા ઘણા બધા યુઝીસ ઇન્ટરનેટના હોય છે કે યુ કેન પ્લે ગેમ, એ પણ તમે યુ કેન વોચ મૂવી, યુ કેન ડાઉનલોડ મૂવીઝ, યુ કેન ગેટ ફ્રી મોટિવેશનલ લેક્ચર્સ ઓન યુટ્યુબ. આવું તો ઘણી બધી વસ્તુ છે કે જે તમે યુઝ કરતા હશો, મને નહીં ખબર હોય. એ બધું જ તમે આમાં લખી શકો યુઝીસ ઓફ ઇન્ટરનેટમાં. યુઝીસમાં ગમે તે એડ થઈ શકે, પણ આ સર્વિસીસ જે છે ને એ આપણા સિલેબસમાં જે એડ કરેલી છે 4 સર્વિસીસ છે: ઈમેલ, ચેટિંગ, કોન્ફરન્સિંગ અને ઇન્ટરનેટ ટેલિફોન. તો એ 4 જ આપણે એમાં ઇન્ક્લુડ કરશું, એનાથી વધારે ઇન્ક્લુડ કરવાની જરૂર નથી. પણ યુઝીસમાં તો ભલે મેં તમને 6 કે 7 કરાવ્યા હોય,
પણ તમારે એમાં બીજા 2-5 એડ કરવા હોય તો યુ કેન એડ, દેર ઇઝ નો ઇશ્યુ. નાઉ ઇન્ટરનેટ સર્વિસીસ. ઈમેલ. Email means electronic mail. Using this, a user can send text, picture, sounds, programs or movies to any other person anywhere in the world. બરાબર છે. મેલ થ્રુ આપણે કાંઈ પણ ડેટાની આપણે કરી શકીએ. An address which is used to send and receive mails is called email address. લગભગ બધા જ પાસે અત્યારે ઈમેલ એડ્રેસ હોવાનું જ છે, એટલે એના વિશે લાંબુ મારે કાંઈ કહેવાની જરૂર નથી. એન્ડ ઈમેલ એડ્રેસ ઇઝ ઓલવેઝ યુનિક. યુનિક એટલે યુનિકનું ગુજરાતી ખબર છે? યુનિક એટલે અનન્ય, મતલબ એના જેવું બીજું એક કંઈ ન હોય, એક પણ ન હોય એને યુનિક કહેવાય. એટલે તમારું જે ઈમેલ એડ્રેસ છે એવું સેમ એડ્રેસ બીજા કોઈનું ન હોઈ શકે. ઇટ હેઝ 2 મેઇન પાર્ટ્સ વિચ આર જોઇન્ડ બાય @ સાઇન. ધ ફર્સ્ટ પાર્ટ ઇઝ યુઝર નેમ એન્ડ ધ સેકન્ડ પાર્ટ ઇઝ કોલ્ડ ડોમેન નેમ. આ ડોમેન નેમ શું છે ને એ પાછળથી તો આપણે એક્સપ્લેનેશન આવશે, પણ અત્યારે ટૂંકમાં તમે એમ સમજી શકો કે જે સર્વર પાસેથી તમે ઈમેલની ફેસિલિટી લેતા હો એનું નામ, તો કે જીમેલ પાસેથી તમે ઈમેલની ફેસિલિટી લ્યો છો તો gmail.com, યાહુ પાસેથી લ્યો છો તો yahoo.com, હોટમેલમાંથી લેતા હો તો hotmail.com. ઓકે, એવી રીતે ગમે તે જેની તમે સર્વિસ લ્યો છો એનું પાછળ નામ લાગે એને કહેવાય ડોમેન. અને આગળ તો આપણું નામ હોવાનું જ છે, તમે જે રાખવા ઈચ્છતા હોય એ તમે રાખી જ શકો છો, એને કહેવાય યુઝર નેમ. For example, mvmcollege@gmail.com, tulsi_joshi@yahoo.com. તો these are common email addresses. આમાં તો પછી 1 2 3 4 ને અંડરસ્કોર ને બધું તમે એડ કરી શકો છો, ઘણું બધું. ઇટ ડિપેન્ડ્સ ઓન યુ કે તમારે કેવું ઈમેલ એડ્રેસ રાખવું છે. Mail server receives and stores email messages in mailboxes by using protocol called post office protocol. હવે પ્રોટોકોલ એટલે શું એ હજી આગળ પણ આવશે, પણ અત્યારે બ્રીફમાં એક્સપ્લેન કરી દઉં. પ્રોટોકોલ મીન્સ સેટ ઓફ રૂલ્સ. હા ગર્લ્સ, કોઈ પણ કામ કરવું હોય ને આપણે તો એના રૂલ્સ લાગુ પડતા જ હોય. એ વસ્તુ અલગ છે કે આપણને ખ્યાલ ન હોય કે વી આર ફોલોઈંગ ધીઝ રૂલ્સ. ઘણી વખત એવું હોય, દરેકના તમે 5 ફ્રેન્ડ હોય ને, દરેકના ઘરે એક દિવસ રહી આવજો, 24 કલાક દરેકના ઘરે રહી આવજો, 5 ફ્રેન્ડના ઘરે, અને ખાલી ઓબ્ઝર્વ કરજો, કાંઈ કરવાનું નથી, લાઈફસ્ટાઈલ ઓબ્ઝર્વ કરવાની છે ત્યાંના લોકોની. તો તમને ખ્યાલ આવશે કે દરેક ઘર છે ને એ એક ટાઈપના રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સમાં ચાલતું હોય, બનાવેલા ના હોય, ડિફાઇન ન કરેલા હોય. કોલેજની જેમ લિસ્ટ ન મૂકેલ હોય નોટિસ બોર્ડ ઉપર કે ભાઈ ઘરમાં ઉઠે એટલે બધાએ સવારે આટલા વાગે ઉઠવાનું, આમ કરવાનું, તેમ કરવાનું, એવા કોઈ રૂલ્સ ડિફાઇન ન કરેલા હોય. ધેન ઓલ્સો એવરીવન, બધાના ભલે કોઈ એમ કે અમારા ઘરમાં તો બપોરે 1 વાગે ઉઠે તો ચાલે ને, સાંજે 6 વાગે નાહે તો ચાલે ને, દેટ ઇઝ ડિફરન્ટ થિંગ. પણ ધેન ઓલ્સો આખી જે સાયકલ છે તમારી 24 કલાકની એક રૂલ પ્રમાણે જ ચાલતી હોય જનરલી. તો એને શું કહેવાય? પ્રોટોકોલ. એને કહેવાય પ્રોટોકોલ. તો સેમ વે ઇન્ટરનેટ ઉપર આપણે કમ્યુનિકેટ કરવું હોય ને તો વી નીડ પ્રોટોકોલ્સ. તો એમાં આ જે મેલ જે છે એ સ્ટોર કરવા માટે, ઈમેલને સ્ટોર કરવા માટે કયો પ્રોટોકોલ યુઝ થાય છે? POP, પોસ્ટ ઓફિસ પ્રોટોકોલ, જે મેલ આવી અને તમારા મેલ બોક્સમાં સ્ટોર કરે છે. કારણ કે તમે ઓનલાઈન ન હો તો પણ મેલ તો આવે જ છે. જ્યારે તમે લોગિન કરો ત્યારે તમને મેલ તમારા મેલ બોક્સમાં દેખાડે. To read the received mail, the person must log in to his or her account. It is faster than paper mail. પેપર મેલ કરતાં તો ઘણું ફાસ્ટ, ખૂબ ફાસ્ટ છે. કુરિયર પહોંચતા 24 કલાક થાય છે, ત્યારે આ તો સેકન્ડ્સમાં તમને પહોંચાડી દે. Unlike telephone,
the persons communicating with each other need not to be available at the same time. એટલે કે ટેલિફોનમાં તો આપણે એકબીજાને ફોન કરીએ તો આપણે અવેલેબલ હોય તો જ વાત થાય, નહીંતર વાત ન થઈ શકે. પણ ઈમેલમાં તો તમે અવેલેબલ નથી તો પણ આવીને તમારા અકાઉન્ટમાં સ્ટોર થઈ ગયો છે, તમે ગમે ત્યારે એને ખોલી શકો છો. નેક્સ્ટ ઇઝ ચેટિંગ. મને લાગે છે આમાં મારે કંઈ સમજાવવાની જરૂર નથી, બધાને ખ્યાલ છે વોટ ઇઝ ચેટિંગ. કારણ કે આખા દિવસની 24 કલાકમાંથી ઓછામાં ઓછી 4-5 કલાક આપણે આ કાર્યક્રમ માટે ફાળવેલી છે, રાઈટ. પછી એવું નથી કે મોબાઈલ લઈને બેઠા હોય ને કન્ટિન્યુઅસ 4 કલાક, એમ ન હોય, પણ દિવસમાં કેટલી વખત મેસેજની આપણે કરતા હોઈએ, એ આપણને ન ખ્યાલ હોય, પણ એ 4-5 કલાકમાં જતી રહેતી હોય. ઇટ ઇઝ કોલ્ડ ચેટિંગ. અને આપણે ફોન ઉપર 1 કલાક વાત કરીએ એ ચેટિંગ જ કહેવાય. ચેટિંગ એટલે શું છે? સારી આ સરસ ચેટિંગ બહુ સરસ સારી ભાષા છે, ઇન્ટરનેટની લેંગ્વેજ છે. આપણી ભાષામાં ગોસિપ કે પંચાળ, એટલે એ તો આપણે એમાં મેક્સિમમ ટાઈમ એસ્પેશિયલી ગર્લ્સ કેવું જ ન પડે કાંઈ આપણે એમાં. ઇટ અલાઉઝ યુઝર ટુ ઇન્સ્ટન્ટલી કમ્યુનિકેટ વિથ પીપલ એનીવેર ઇન ધ વર્લ્ડ બાય સેન્ડિંગ ઓર રિસીવિંગ મેસેજીસ ઇન રિયલ ટાઈમ. રિયલ ટાઈમ એટલે ઓનલાઈન, તાત્કાલિક. હા, જ્યારે હું બોલું છું ત્યારે જ તમને સંભળાય છે, અથવા જ્યારે તમે ટાઈપ કરો છો ત્યારે જ હું વાંચી રહી છું. આપણે કેમ બ્લુ ટિક તાત્કાલિક થઈ જાય છે, હા, એને રિયલ ટાઈમ કહેવાય. તમે મેસેજ કરો અને સામેની વ્યક્તિનું નેટ ઓફ હોય ને એ ન જોવે, હા, તો એ રિયલ ટાઈમ ના કહેવાય. ચેટરૂમ ઇઝ ધ હબ ઓફ ઇન્ટરનેટ ચેટિંગ. A chat room is actually a computer that allows many persons to log on at the same time. હવે ગર્લ્સ, આ જે ચેટિંગ છે ને એ અલગ ટાઈપના ચેટિંગની વાત થાય છે અહીંયા. આ એવું ચેટિંગ છે કે જે તમે અનનોન લોકો સાથે કરો છો, જે ક્યારેય કરવું નહીં. આપણે 1-to-1 કરતાં હજી ઠીક છે, પણ આ જે ચેટરૂમની વાત થાય છે ને, તો ઘણી બધી વેબસાઇટ્સ છે, ઘણા બધા વેબસાઇટ એટલે સર્વર્સ, એ તમને અલાઉ કરે છે કે તમે કોઈ પણ એક ચેટરૂમમાં એન્ટર થાવ અને ત્યાં ઘણા બધા લોકો ઓલરેડી વાતો, દુનિયામાં ગમે તે હોય, આખા વર્લ્ડમાંથી ગમે તે લોકો વાતો કરતા હોય, એની સાથે તમે જોઈન થઈ શકો છો. પણ આવું કરવું નહીં, હા, ઇટ ઇઝ નોટ સેફ. વેન યુ એન્ટર અ ચેટ રૂમ યુ કેન સી ધ નેમ્સ ઓફ ધ પીપલ હુ આર ઓલરેડી ચેટિંગ ઓન અ પર્ટિક્યુલર ટોપિક. તમે જે ટોપિકમાં તમે ઇન્ટરેસ્ટ છે એ ટોપિકનો ચેટ રૂમ સિલેક્ટ કરો એટલે યુ કેન એન્ટર દેટ ચેટ રૂમ, અને પછી ટોપિક ઉપર તમે ડિસ્કશન કરી શકો. એવરી ચેટર હેઝ અ લોગિન નેમ વિચ ઇઝ યુઝડ ફોર હિઝ ઓર હર આઈડેન્ટિફિકેશન. વોટ એવર ઇઝ ટાઇપ્ડ અપિયર્સ ઇન ધ જનરલ કન્વર્ઝેશન વિન્ડો. એટલે કે તમે જ્યારે એન્ટર થાવ છો ત્યારે જે નામ દેખાય છે એ લોકોના આઈડી છે, દરેક ચેટરના આઈડી છે. એ સાચા હોવા એ જરૂર નથી, લગભગ ફેક જ હોય. એમાં પછી તમે કાંઈ પર્સનલ ચેટ પણ કરો પણ એ બધું ફેક, કાંઈ સાચું ન હોય. ક્યારેય કોઈ ઉપર વિશ્વાસ કરવાનો જ નહીં. જે લોકો જે કંઈ પણ ટાઈપ કરતા હોય બધું તમને દેખાય, નો ડાઉટ, બધું તમે રીડ કરી શકો, પણ એ કંઈ સાચું હોય નહીં. એટલે જે બધા ઇશ્યુઝ બનતા હોય છે ને, આપણે ન્યૂઝપેપરમાં વાંચતા હોય છે કે ભાઈ ઓનલાઈન ફ્રેન્ડ બનીને પછી આવા આવા પ્રશ્નો થયા અને આટલા લાખ લૂંટી લીધા, ને એ બધું એટલા માટે કે આપણે અનનોન લોકો ઉપર વિશ્વાસ મૂકી દેતા હોય છે જલ્દીથી. એ ક્યારેય નહીં કરવાનું. ટાઈપ્સ ઓફ ચેટિંગ: ટેક્સ્ટ બેઝ ચેટ ને મલ્ટીમીડિયા ચેટ. ટેક્સ્ટ બેઝ મતલબ ખાલી તમે એમાં ટાઈપિંગ જ કરી શકો, કાંઈ પિક્ચર કે મૂવી કે ઓડિયો વિડીયો કાંઈ ન સેન્ડ કરી શકો. આપણું જે વોટ્સએપ છે ઇટ ઇઝ મલ્ટીમીડિયા ચેટ. પહેલાં આવતા ને યાહુ મેસેન્જર ને બધા કેવા હતા પહેલાંના ટાઈમમાં, કે ટેક્સ્ટ બેઝ, ખાલી તમે ટેક્સ્ટ જ સેન્ડ કરી શકતા. ઇટ ઇઝ ધ ઓલ્ડેસ્ટ, સિમ્પલેસ્ટ એન્ડ મોસ્ટ પોપ્યુલર મોડ ઓફ ચેટ ઓન ધ ઇન્ટરનેટ. It enables you to communicate with one or more persons. The text gets quickly transferred across the internet. મસ્ત ટેક્સ્ટ ડેટા હોય ને એ ફટાફટ પાસ થાય. ઇઝીલી તમે એમાં ટાઈપિંગ કરી અને સેન્ડ રિસીવ કરી શકો. અને હંમેશા ટેક્સ્ટ ફાઇલ હોય ને એ પણ સાવ નાનકડી હોય, બરાબર.
ઇટ ડઝ નોટ ઓક્યુપાય મચ સ્પેસ. વધારે જગ્યા ઇમેજ ને ઓડિયો વિડીયો ફાઇલ્સ છે ને એ જ રોકતી હોય છે, એટલે એ જ સેન્ડ રિસીવ કરવામાં તકલીફ પડે. પણ હવે તો તકલીફ પડતી નથી, કારણ કે આપણા લોકો પાસે વાઈફાઈ કનેક્શન છે, અને એ ન હોય તો પણ રોજનું 1.5 GB 2 GB નેટ આપણા મોબાઈલમાં અવેલેબલ છે. એટલે હવેના જે જનરેશન છે, તમે લોકો કે અમારા ચિલ્ડ્રન, એ બધાને નેટની શું વેલ્યુ છે એ નહીં ખબર પડે. તમને બહુ ઇઝીલી અવેલેબલ થઈ ગયું છે મલ્ટીમીડિયા ચેટ. ઇટ અલાઉઝ યુ ટુ મેક યુઝ ઓફ મલ્ટીમીડિયા. ઇટ એનેબલ્સ યુ to have voice conversations with your friends through live video over the internet. A high-speed modem is required for this type of chat. અત્યારે તો આપણે મોબાઈલથી કરીએ છીએ એટલે કાંઈ મોડેમનો પ્રશ્ન નથી, નહીંતર કમ્પ્યુટરમાં બહુ હાઈ સ્પીડ મોડેમ હોય તો જ તમે આવા ટાઈપનો વિડીયો કોલ નહીં કરી શકો. પહેલાં તો છે ને સ્કાઈપ ને કમ્પ્યુટરના જ લાઇન ને એવા બધા સોફ્ટવેર યુઝ થતા. હવે તો આ FB ને વોટ્સએપ ને બધું આવી ગયું પછી ઇઝીલી. અને હવે તો આ જીઓ સર્વિસ છે એ તો એમનેમ જ તમારી પાસે એક પણ એપ્લિકેશન ન હોય તો પણ વિડીયો કોલ અલાવ કરે છે ને. સામાન્ય નોર્મલ આપણે જે કોલ હોય એમાં પણ તમે વિડીયો કોલ કરી શકો છો, એટલે એ સારું છે. ઓહો, આ તો બહુ ઝડપથી સ્ટોરી ટાઈમ આવી ગયો. આ તો મને ભણાવતા ખબર ન પડી કે ઇન્ટરનેટના ટોપિક્સ કેવા ફટાફટ ઈમેલ ને ચેટિંગને પૂરા થઈ ગયા. સ્ટોરીનો ટાઈમ થઈ ગયો. ચલો સ્ટોરી કહેવાની છે. ઘણા દિવસથી મને એમ છે આપણે સ્ટોરી નથી કરી, આજે કરીએ. આજે આપણે કન્વર્ઝેશન હું તમારી સાથે શેર કરું છું. કન્વર્ઝેશન એટલે વાતચીત. સ્ટોરી પણ કહી શકો, એમાં સ્ટોરી જેવી જ મજા આવશે. આપણે કન્વર્ઝેશન છે કૃષ્ણ અને કર્ણની વચ્ચે. કોની વચ્ચે? કયા બે કેરેક્ટર્સ મહાભારતના? કૃષ્ણ અને કર્ણ. બધા ઓળખતા જ હશે અને કદાચ ખ્યાલ પણ હશે કે કૃષ્ણનું શું ઇમ્પોર્ટન્સ હતું મહાભારતમાં અને કર્ણનું શું ઇમ્પોર્ટન્સ હતું. લગભગ કોઈ એવું નહીં હોય કે જેને ખ્યાલ ના હોય. એટલે એક વખત કર્ણ જે છે એને કૃષ્ણને કમ્પ્લેન કરી. શું કમ્પ્લેન કરી? કે હે પ્રભુ, એક તો હું ક્ષત્રિય હોવા છતાં મારે આખી જિંદગી સુતપુત્ર તરીકે રહેવું પડ્યું. દરેક જગ્યાએ ડગલે ને પગલે મારું અપમાન કરવામાં આવ્યું. સૌથી મોટો પાંડવ હું હતો, તેમ છતાં મને એક સારથીના પુત્ર તરીકે આખી જિંદગી ટ્રીટ કરવામાં આવ્યો. મારા નસીબની બલિહારી તો જુઓ કે હું પાંડવોનો મોટો ભાઈ હોવા છતાં મારે દુર્યોધનના પક્ષમાં રહેવાનું થયું. અને મને એ ખ્યાલ પણ હતો કે દુર્યોધન જે છે એ સારો માણસ નથી, સજ્જન પુરુષ નથી. તેમ છતાંય એણે મારા ઉપર આટલો ઉપકાર કરેલો હતો કે મારે આખી જિંદગી એનો જ સાથ આપવો પડ્યો. હું પોતે સાચો હોવા છતાં મારે ખોટાના પક્ષમાં જ રહેવાનું અને લડવાનું થયું. એટલે આવી રીતે કર્ણ જે છે એ શ્રી કૃષ્ણ પાસે ફરિયાદ કરતા હતા. એટલે ગર્લ્સ, કર્ણ છે ને એ એક કેરેક્ટર છે જે હું પણ હોઈ શકું, તમે પણ હોઈ શકો. કે આપણી આજુબાજુમાં વસતી કોઈ પણ વ્યક્તિ હોઈ શકે કે જે એવું વિચારે છે કે જો મારા નસીબમાં જ આવું છે, જો મારે જ આવું થયું. આપણે ઘણી વખત લાઈફમાં એવું બનતું જ હોય છે કે મારે જ આવું કરવાનું, મારી સામે જ આવું આવ્યું, બીજા કોઈને તો આવું નથી. ઇટ હેપન્સ. ઇટ ઇઝ હ્યુમન મેન્ટાલિટી. અને એના માટે જ આ કન્વર્ઝેશન છે. ત્યારે કૃષ્ણએ બહુ સરસ જવાબ આપ્યો. કૃષ્ણ છે ને એને કર્ણ ઉપર હંમેશા માન હતું. હંમેશા એને, ક્યારેક તમે લોકો મહાભારત જોજો, જૂનું મહાભારત જે આવતું એ, અથવા વાંચજો. મહાભારત રિલેટેડ ઘણી બધી બુક્સ અવેલેબલ છે માર્કેટમાં, તો વાંચજો. અથવા યુટ્યુબમાં ઘણા બધા એપિસોડ્સ અવેલેબલ છે, એ પણ જોઈ શકો છો. તો કોઈ પણ કન્વર્ઝેશન હોય ને ક્યાંય પણ,
કોઈની પણ હાજરીમાં, ત્યારે કૃષ્ણ જે છે એ કર્ણ વિશે ખરાબ ક્યારેય બોલતા પણ નહીં અને કોઈને બોલવા પણ ન દેતા. કારણ કે એમને ખબર હતી કે કર્ણ જે છે એ પોતે તો એક સારું જ વ્યક્તિત્વ છે અને બહુ મોટો દાનવીર જે છે એ બનવાનો છે. એટલે કૃષ્ણ ખૂબ જ રિસ્પેક્ટથી કર્ણને જવાબ આપે છે કે કર્ણ, જેવી રીતે તારી જિંદગી જે છે એ અન્યાયથી ભરેલી રહી, અથવા તો તું એવું માને છે કે મારે ડગલે ને પગલે અપમાન સહન કરવું પડ્યું, તો તું મારી જિંદગીનો વિચાર કર કે હું ભગવાનનો અવતાર હોવા છતાં મારો જન્મ જેલમાં થયો. રાજમહેલ, રાજ કુટુંબનો રાજકુમાર જે હતો એનો જન્મ ક્યાં થયો? જેલમાં થયો. જન્મતા વેત જ મા બાપે મને તરછોડી દીધો. એનાથી મોટું દુઃખ તો આ દુનિયામાં કોઈ હોય જ ન શકે એવું હું માનું છું કે જન્મતા વેત મા બાપે તરછોડી દીધો. જ્યારે બાળકોને રમવાની ઉંમર હતી ત્યારે મારે રાક્ષસોનો સંહાર કરવો પડ્યો. પૂતના અને બાણાસુર ને બધા જે રાક્ષસો છે એ લોકો મને મારવા માટે આવતા હતા અને મારે એ લોકોનો સંહાર કરવો પડ્યો. મારું બચપન શેમાં ગયું? તો કે ગાય ચરાવવામાં અને વાંસળી વગાડવામાં અને આમ તેમ ઢોર ઢાંકા ચરાવવામાં મારું બચપન ગયું. ત્યાં સુધી કે જ્યારે રાજકુમારો બધા ગુરુઓના આશ્રમમાં શિક્ષા લેતા હતા ત્યારે પણ હું અહીંયા જે મારા ભાગે ડ્યુટીઝ હતી આવેલી એ બધી જ પૂરી કરતો હતો, સંહાર કરવાની નહીં. છેક 16 વર્ષની ઉંમરે મને સાંદીપની ઋષિના આશ્રમમાં શિક્ષા લેવા માટે જવા મળ્યું. 16 વર્ષની ઉંમરે. આપણે અત્યારે 2.5 વર્ષનું બાળક થાય ત્યાં પ્લે હાઉસ ઉતાવળ કરીને પેરેન્ટ મોકલી દેતા હોય છે. તો કે 16 વર્ષની ઉંમરે મને એ મળ્યું. એ પછી પણ મારે જે ગોકુળ હતું મારું, જ્યાં હું મારું બચપન વીત્યું, એ છોડી દેવાનો વાર આવ્યો. કંસનો વધ કરીને પણ મથુરામાં તો રાજ્ય હું કરી જ ન શક્યો. એ પછી મારે દ્વારકા નગરી વસાવવાનો વારો આવ્યો. એટલે હું આગળ વધતો જ ગયો. મેં ક્યારેય એવું ન વિચાર્યું કે મારે આ જોઈએ છે અથવા મારે આ કરવું છે કે નથી કરવું. હા, મારી ફરજમાં આવે છે એટલે મારે કરવાનું જ છે. મોરઓવર, યુવાનીમાં જેને પ્રેમ કર્યો એને પરણી ન શક્યો અને જેને પરણ્યો એ લોકો બધા એવા હતા કે જે મને પ્રેમ કરતા હતા, જે મને મેળવવા ઈચ્છતા હતા એ લોકોની સાથે. એસ્પેશિયલી જે બધી 16,000 રાણીઓ હતી એ તો બધા દુશ્મન રાજાઓ જે હતા એનાથી બચાવવા માટે બધી રાણીઓ સાથે એણે લગ્ન કર્યા હતા. એટલે એ પણ લગ્ન જીવન પણ એવું જ રહ્યું કે જેમાં મને કોઈ જાતનું પોતાનું પર્સનલ જેવું સુખ પ્રાપ્ત ન થયું. અત્યારે જ્યારે યુદ્ધનો સમય છે ત્યારે પણ જો દુર્યોધન જીતશે યુદ્ધમાં તો તને ચોક્કસ યશ મળવાનો છે, પણ પાંડવો જીતશે તો મને કોઈ પણ જાતનું યશ મળવાનું નથી. શું કામ? કારણ કે હું તો હથિયાર ઉઠાવવાનું જ નથી. અને ઉલટાનો ગાંધારી અને બીજા ઘણા બધા એવા લોકો મારા ઉપર આક્ષેપો કરેલા છે કે હું યુદ્ધને અટકાવી શકું એમ છું, તેમ પણ છતાં યુદ્ધને અટકાવ્યું નથી. એટલે કદાચ યુદ્ધ પૂરું થઈ જાય, યુધિષ્ઠિર જીતી જાય કે દુર્યોધન જીતી જાય, મને તેમાં પણ અપયશ જ મળવાનો છે. પણ એનો અર્થ એવો નથી કે હું મારી જે કંઈ પણ ડ્યુટીઝ છે, મારી ફરજોમાં જે કંઈ પણ આવે છે એમાંથી હું પીછેહટ કરું. એટલે કૃષ્ણ જો ભગવાન હોવા છતાં, આ બધી ટેલ્સ છે, વાર્તાઓ છે સાંભળેલી, પણ આપણે માનીએ પણ છીએ કે ભગવાનનો અવતાર હોવા છતાં એ માનવી હતા. અવતાર કેવો હતો? માનવીનો અવતાર હતો. તો માણસે જે કંઈ પણ સુખ દુઃખ ભોગવવાના હતા એ બધા એમણે ભોગવ્યા જ છે. હા, ગર્લ્સ કૃષ્ણ ઉપર તો એટલું બધું ડિસ્કશન કરી શકાય કે આપણે આખા 2-3 લેક્ચર્સ છે એ જતા રહીએ. અને એમાં પણ જો લાઈવ લેક્ચર્સ હોય તો સ્ટુડન્ટ્સ પણ એટલું બધું એક્ટિવ પાર્ટ લે જ. આઈ નો કૃષ્ણ કેરેક્ટર જ એવું છે કે હજી તો એના જન્મથી આપણે બહુ શોર્ટમાં અત્યારે વાત કરી 2-3 મિનિટમાં, પણ હજી તો મૃત્યુ સુધી જો આપણે પહોંચીએ કે કઈ રીતે એમનું મૃત્યુ થયું હતું તો ઘણો બધો ટાઈમ આપણને જોઈએ. પણ કહેવાનું તાત્પર્ય એ જ છે કે જો કૃષ્ણ જેવા કૃષ્ણએ પણ બધા જ ચડતી પડતી અનુભવેલી હોય
અને બધા જ ખરાબ સારા સમયમાંથી પસાર થયેલા હોય તો આપણે તો સામાન્ય માનવી છીએ, વી આર કોમન પીપલ. એટલે આપણી લાઈફમાં એવું ઉપર નીચે આવવાનું જ છે, પણ શાંતિથી બિલકુલ આપણા મનને અસ્થિર કર્યા વગર આપણે એ સમયને પાસ થવા દેવો. ઓકે, ચલો આજે ઘણો વધારે ટાઈમ લેવાઈ ગયો છે. લેક્ચર અહીંયા આપણે પૂરો કરીએ છીએ. આઈ હોપ બધાને મજા આવી હશે, કારણ કે ઇન્ટરનેટ ચેપ્ટર પણ એવું છે અને સ્ટોરી પણ કૃષ્ણની હતી. એટલે થેન્ક યુ ઓલ, ટેક કેર, ગુડ બાય.